કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જાય ત્યાં ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે, પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે, જે એમણે લાગણી બતાવી છે, એમાં આપણામાં ખરેખર કેટલું છે. અને સાથી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે, કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોઈએ કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય, ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે નીચ કક્ષાની બાબતમાં ન જવું, એ આ બધા સ્મરણો મને તમને યાદ કરાવતા હોય છે. એટલે આભાર માનું છું ઉદ્ઘોષક મિત્રોનો પણ કે એમની લાગણી તેઓ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે.